મારા આશીર્વાદ, દરેકને કુળદેવીના આશીર્વાદ, દરેકે દીવા કર્યા છે એના આશીર્વાદ, ભક્તિ કરો છો એમના આશીર્વાદ, શ્રદ્ધા રાખો છો એમના ઉપર આશીર્વાદ, જેને જેને ભક્તિ કરીને માન પ્રાપ્ત કરીને એના આશીર્વાદ. દેવની ભક્તિ કરો છો, દેવની ભક્તિ કરી કુળદેવીના દીવા કર્યા, પેઢીમાં લાગતી માતાઓના દીવા કર્યા. કઈક ગુનો ભૂલ થઈ હશે, કઈક ભૂલા પડ્યા હશો, કઈક વિધિ કરાઈ હશે, કઈક કાર્ય કરાયું હશે, પણ સમજણ નથી એટલે ખોટા માર્ગે ગતા રહ્યા. પણ સતના માર્ગે લઈ જાઉં તો અમૃતની જોગ માયા મેળડી. કઈક ને કઈક કોનાથી ને થોડાથી વધારે, કઈક તમારાથી, તમારા વડીલોથી, તમારાથી, પોતાથી, તમારા પરિવારથી, તમારી માતાના ગુના થયા હશે. તમને તમારી માને નહીં ગમ્યું હોય એવા તમારાથી કાર્ય થઈ ગયા હશે, જેથી કરી માના મનમાં દુઃખ લાગ્યું હશે. મારી વસ્તી, મારા દીકરા આજે ભૂલા પડી ગયા, ભૂલ કરી આજે મારા દીકરા, મારી વસ્તી આજે ફરવા મંડી, અલગ અલગ જગ્યાએ જોવડાવા મંડી. કોઈ કે નવું મઠ બનાવવું પડશે તો નવા મઠ બનાયા, કોઈ કે જૂના મઠમાંથી નવા મઠમાં માતાને બેસાડવી પડે, કોઈ કે પોતાના પિતૃ પૂર્વજને હરાઈ દીધા, કોઈ કે નવા દીવા પોતાના માતાના મઠમાં કર્યા. પણ એમ કહું છું કે તમારી માના મઠમાં કોઈ નવા દીવા કરતા નહીં, તમારા દાદા જે મૂકીને ગયા છે ને એને ઓલવવા દેતા નહીં. તમારા વડીલો કદાચ તમારી ચાઉંડ માતા મૂકીને ગયા હોય કે સધી માતા મૂકીને ગયા હોય તો એની ભક્તિ કરાય, એની ભક્તિ કરાય, એની સેવા કરાય, એના લાડ લડાવાય, એના નિવેદ અપાય, એના ધૂપ કરાય, એની આરતી ઉતારાય. બાકી એના પારખાના પ્રમાણ લેવાય. કારણ કે માં છે ને આદિ અનાદિ કાળ યુગો જુગો પેલા માં હતી. તમે નહીં હોય ત્યારે પણ માં હશે. માના પારખા લેશો નહીં, માના લાડ લડાવો. તમે કદાચ એવા પારખા લેશો કે અમારી પેઢીની અંદર કદાચ તું મેલડી હોય કે જોગણી હોય કે સધી હોય કે શિકોતર હોય તો માં આટલું અમને પ્રમાણ હાલ તો અમે તારા દીવા કરીશું. એ તમારી ભૂલ થાય. તમે માને યાદ કરો, દીવા નહીં કરો તો ચાલશે, પણ હૃદયમાં બેહાડો. જો હૃદયમાં નહીં બેહાડેલું હોય તો મોટા મંદિરમાં કદાપી નહીં બેહ, અને કદાચ આટલા નાના હૃદયમાં બેહાડી હશે ને તો વિશાળ મંદિરમાં જઈને બેસશે. માં આશીર્વાદ અને કૃપા તો આલશે જ, સાથે સાથે તમને સત્યનો માર્ગ બતાડશે. તમે ભૂલી ગયા છો, કઈક ભૂલ પડે છે તો માં યાદ કરાવશે. માનો પ્રયત્ન સદાય એવો હોય અને મારો પ્રયત્ન સદાય એવો હોય કે તમારી કુળદેવી બોલતી થાય, બોલતી થાય, બોલતી થાય, બોલતી થાય. આજે કદાચ દુઃખ પડ્યું, તમે કદાચ મારી પાસે એ કોઈ અન્ય બીજી જગ્યાએ જોડાવા ગયા, પણ જ્યાં સુધી તમારી માં નહીં બોલે ત્યાં સુધી તમને સંતોષ નહીં થાય. થાય ખરી? જેના ઘરે માં બોલી એને જોવડાવવાનું નથી આવ્યું. માની કૃપાના આશીર્વાદ લેતા આવડવું જોઈએ. મેં તો કઈક ને માના દીવા બતાયા, કઈક ને કુળદેવી બતાવી, કઈક ને એની જોગ માયા બતાવી, પણ એની કૃપા સુધી જઈ શક્યા. કારણ કે માંગણીઓ મૂકી છે એ પૂરી થતી નથી. પૂરી ક્યારે થશે? કે તમારી અંદરની ભક્તિ જાગશે, અંદરનો પરમાત્મા જાગશે, અંદર રહેલી તમારી માં જાગશે અને તમારે જગાડવાનો પ્રયત્ન કરો. માં તો જાગે છે, તમે સૂતેલા છો. મારા શબ્દોનો ગ્રહણ કરજો કે માને રાજી કરવી હોય તો માને એવું કેવું પડે કે માં તમે અમારા ને અમે તમારા છીએ. કદાચ તમે તમારી કુળદેવીને કદાચ જગાડવાનો પ્રયત્ન કરતા હોય, બોલાવાનો પ્રયત્ન કરતા હોય, આજે ઘણા લોકો એવા ખોટા માર્ગે ગતાર્યા કે કોઈક મંત્ર હશે જેનાથી આપણી માં બોલતી થશે, કોઈક ધૂપ હશે જેનાથી માં પ્રસન્ન થઈ જાગૃત થશે.
કઈક વિધિ એવી કરવાની આવતી હશે જેથી કરીને અમારી માં જાગી જાય, અમારા કાર્ય કરે. હું કહું છું ના, કદાચ માની આગળ બેસીને મંત્ર તો ઘણા બધા આવી ગયા. દરેક શાસ્ત્ર ખોલો એમાં મંત્ર મળશે ને. અને મંત્ર મળશે ને મંત્ર લોકો કરે જ છે. નીતિ નિયમ પ્રમાણે લોકો મંત્ર કરે છે, ધૂપ કરે છે, નિવેદ કરે છે, દીવા કરે છે, આરાધ કરે છે. પણ તમારી માં જાગી, કારણ કે કઈક તમારાથી ભૂલ પડે. હું એવું કહું છું કે મહામંત્ર હોય તમારી માને જાગૃત કરવાનો, તો જ્યારે જ્યારે દીવો કરો ત્યારે એક જ આ મંત્ર બોલજો કે માં આ કળિયુગ છે, તમે મારા ને હું તમારી. માં અમે તમારા, તમે અમારા છો. માં હજારો લાખો ને કરોડો ગુના થયા, પણ હે દેવી, હે ભગવતી, હે જોગ માયા, હે ઉમાન પાર્વતી, તું રાજી રહેજે. આ મહામંત્ર છે. તમારી કુળદેવીને કદાચ રાજી કરવી હોય ને તો મહામંત્ર આટલો જ છે કે માં હજારો લાખો ને કરોડો ગુના થઈ ગયા. કઈક ના મંદિરે, મઠે કે ઘરે અમે ગયા જોવડાવવા માટે, કઈક ને અમે ઘરે લાયા. તમે તમારી માતાને જાગૃત કરવા, બોલવા કે દુઃખમાંથી બહાર નીકળવા માટે તમે કોઈ અન્ય જગ્યાએ ગયા, કાં તો કોકને તમે તમારા ઘરે લાયા. તમે તમારા ઘરે લાયા, કઈક વિધિ કરાઈ, કઈક શ્રીફળ વાળ્યું, કઈક લીંબુ વાળ્યું, ઘરની બહાર કઈક ચોકીઓ મારી હશે, મૂળા બાંધીને ઘરની અંદર કે ઘરની બહાર ભરાયા હશે, તો તમારી માં આમાં રાજી થાય ખરી? ના થાય. જેને કોઈ જોઈ નથી શકતું એને કેવી રીતે પકડી લે, કેવી રીતે કોઈ ચોકી મારી દે, કેવી રીતે શ્રીફળમાં બાંધી દે? જો માને તમારે રાજી કરવી હોય ને માને જગાડવી હોય ને માના દર્શન કરવા હોય ને તો આટલા શબ્દો પકડી રાખજો કે માં તમે અમારા ને અમે તમારા છીએ, તમે મારા ને હું તમારો છું. માં તમે મારા ને અમે હું તારી છું. આટલા ને આટલા આ મોટો શબ્દ છે કે માને દીકરા વાલા હોય, વાલા હશે ને, માને દીકરીઓ વાલી હશે. માએ કઈક સારું કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમે ભૂલા પડ્યા હશો. પણ એમ કહું છું કે કોઈ મંત્ર નથી, કોઈ તંત્ર નથી, આ કળિયુગ છે. માં છે ને એની વસ્તી ને એનો દીકરો છે. હું લાવી છું કે માને વારંવાર કહેજો કે માં તમે અમારા ને અમે તમારા છીએ. તો તમે કદાચ સવારના સાંજ 5 વખતે તમે કહેશો ને આટલા શબ્દો, આ મહામંત્ર તમે કહેશો ને, તો એક દાડો તમારી માં તમને કહેવા આવશે કે બેટા હું તારી તુંય મારો છે. મહામંત્ર બતાવું છું. માને જગાડવી હોય, માને બોલતી કરવી હોય, માં અંદર બેઠી છે. તમે મંદિરમાં ગોતો છો, તમે ફોટામાં ગોતો છો, તમે મૂર્તિમાં જોવો છો. હું એવું કહું છું કે અંદર હૃદયમાં બેઠી છે. જો હૃદયમાં ઓળખાણ નહીં પડે ને તો પછી ઓળખો તો ઓળખાય. તમારો ભાવ એવો કે અમે માનું મંદિર બનાવીએ, તમારો ભાવ એવો કે અમે માના મંદિરમાં હારો રંગ કરાવીએ, તમારો ભાવ એવો કે મોટું છત્તર લાઈન ભરાઈએ, તમારો ભાવ એવો છે કે અમારા માતાજીના મંદિરમાં લાઈટ લગાવીશ. એ બધો તમારો ભાવ કહેવાય. એ તમારો ભાવ કે માં સુધી લઈ જાય. પણ માં ક્યારે રાજી થાય? કોઈ માંગણી ના કરી હોય, કોઈ અશબ્દ બોલ્યા ના હોય, ખોટી સોગન ખાધી ના હોય, માને મેણા માર્યા ના હોય, અને માની આગળ પ્રાર્થના એટલી જ કરી હોય કે માં તું રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે ને રાજી રહેજે. એટલે માં એવું કે મારો દીકરો જ્યારે મારા માટે કઈક ભક્તિનો માર્ગ ખોલે છે અને ભક્તિના માર્ગે જાય છે, તારા આટલા શબ્દ બોલે છે કે માં તું રાજી રહેજે, એટલે મારે રાજી થવું જ પડશે. તમારા ઘરે તમારા દાદાની માં બેઠી હશે ને, કોઈ ખોડિયાલ લઈને બેઠ્યું હશે, કોઈ મેલડી લઈને બેઠ્યું હશે. હું એવું કહું છું કે રિહાઈ ગયેલી છે. એનો બધાએ કીધું કે રિહાઈ ગયેલી છે, બોલતી નથી, એનું દુઃખ છે, તો એને મનાવવા માટે કોઈ નહીં આવે. એના માટે કોઈ મનાવવા આવશે? એને મનાવવા તો એની વસ્તી મનાવી લે, એને મનાવવા તો એની દીકરીઓ મનાવી લે, એને મનાવવા તો એના દીકરા મનાવી લે, એને મનાવવા ખોળો નાખીને તો વહુઓ મનાવી લે. આ બીજું કોઈ મનાવવા નહીં આવે, બીજો કોઈ મનાવવા નહીં આવે. એનું કારણ છે
કે માતાજીના ગુના તમે કર્યા, તમારા પરિવારે કર્યા. કોઈ બીજા આયા? તમારા દાદાઓ 10 વીઘા જમીન મૂકીને મરી ગયા છે, તો ભોગવટો તમારો છે ને. તો તમારા દાદા માનો ગુનો કરીને ગયા, તો એ પાછી સજા તમને મળશે. નાનું ઘર હોય કે મોટું ઘર હોય, તમારા ગામડે તમારા દાદાનું એક નાનું ઘર હોય ને, તો એ ઘરમાં જજો અને કુળદેવીનો દીવો કરજો 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 ના કરજો. એને વેચી ના નાખતા. માં ત્યાં બેઠી છે, કાલે 50 વાર ભાઈ પાછી ઊભી થઈને કહે છે કે બેટા મારું ઘર તો મારું તો બધું વેચાઈ ગયું. કારણ કે ઘર વેચાયું એટલે ઘરમાં મંદિર હોય એટલે વેચાઈ જાય, ઘરમાં ફોટો હોય તે બીજાનો થઈ જાય. ક્યારે કે તમે વેચી નાખ્યું અને તમે કંઈક લેવા ના રહ્યા ને એટલે માં આપણી રજડતી થઈ. આજે માણસો જોવડાવે છે ને, એનું કારણ છે કે એની માં રજડતી થઈ ને એટલે માણસો રજડતા થયા. પછી વિધિ કરાવશે, દાણા નખાવશે, મૂળા બંધાવશે, જોશી બોલાવશે, બધા પ્રયત્ન કરશે. પણ હું તમને એમ કહું છું કે તમને કોઈ તમારી માએ કદાચ બતાવી દે, પણ રાજી કેવી રીતે તમે કરશો? રાજી એક જ વસ્તુથી થાય કે એનો દીવો કરીને એટલું જ કહેજો કે માં તમે અમારા ને અમે તમારા છીએ. હું જે બતાવવા જાઉં છું એ કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ વેદમાં નથી, કોઈ પુરાણમાં નથી, કોઈ ગ્રંથમાં નથી, ને ક્યાંય લખ્યું નથી. પણ હું લખું છું કે દરેકને એમ કહું છું કે તમારી કુળદેવી તમારી છે અને તમે એના છો. એટલો તો કહું છું કે તમે મારા ને હું તમારી.